અરે ઓ સાહેબ, અર્થશાસ્ત્રની પ્લેલિસ્ટ અમને મળતી જ નથી સાહેબ. ઘણા બધા વિડીયો અમે ગોતીએ છીએ, મળતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રના વિડીયો આ વર્ષે અપલોડ કરવામાં આવશે. બરાબર, સમયને ધ્યાનમાં લઈ હું સૌથી પહેલા જે ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે અને મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે કે જેની અંદર વિદ્યાર્થીઓને તૈયારી કરવામાં સમય લાગે છે, એને ટ્રિક્સ જોઈએ છે, એ યાદ રહેતું નથી. પેપરમાં પ્રશ્ન પૂછાય તો કઈ રીતે લખાય, એવા તમામ પ્રશ્નો હું સૌથી પહેલા લેવાનો છું. મને ખ્યાલ છે ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવી છે, પર્સનલી પણ આવી અને કોમેન્ટ પણ મેં ચેક કરી કે લોકોને આગળના ચેપ્ટરોના વિડીયો જોઈએ છે. વિદ્યાર્થી મિત્રો, વર્ક ઇન પ્રોગ્રેસમાં છે, તમારા વિડીયો બની રહ્યા છે. સમયને ધ્યાનમાં લઈ હું તમારી પરીક્ષા પહેલા ચોક્કસ મૂકી દઈશ અને તમે જ્યારે બોર્ડની પરીક્ષા દેવા જશો ત્યારે આ ચેનલની અંદર તમારા આ વિષયના મોસ્ટ ટાઈમ જેટલા પણ વિડીયોની જરૂર હશે બધા વિડીયો આવી જશે. એટલે ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યા ઓન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલની અંદર હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું. આજે આપણે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 5 ગરીબીની અંદર એક પ્રશ્ન લીધું છે. બરાબર, કે જે વન્સ અગેન આગળનો મેં ટોપિક મૂકી દીધું છે ગરીબીના નિર્દેશકો. હજી પણ ન જોયું ને તો ખાસ જોઈ લેજો. 6 વખત બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો, તમે જેવા બોર્ડનો પેપર ચેક કરશો ને અલ્ટરનેટિવ યરના, તો તમને જોવા મળશે કે 12 પેપરોની અંદર, અને હમણાં કદાચ પરીક્ષા લેવાની છે એ 13મું પેપર, તમે ચેક કરશો ને તો 3 પ્રશ્ન એવા છે કે બોર્ડમાં પૂછાય જ છે. તમે કાંઈ ફેરફાર નહીં કરી શકો અને તમારી વખતે પણ આવવાનું છે. અને કદાચ આ વિડીયો નેક્સ્ટ યર માટે પણ જે વિદ્યાર્થી જોતો હશે ને એને પણ કામ આવશે. હું રિપીટ કરું છું આ વિડીયોના માધ્યમથી. સૌથી પહેલો પ્રશ્ન આવશે ગરીબીના નિર્દેશકો, બીજો પ્રશ્ન આવશે ગરીબીના કારણો અને ત્રીજો પ્રશ્ન આવશે ગરીબી ઘટાડવાના ઉપાયો. આ 3 માંથી એક ફિક્સ આવવાનો જ છે. ઇવન 2 પ્રશ્ન આવશે. એક પ્રશ્ન તમને 5 માર્ક્સમાં જોવા મળી શકે છે, તેમજ એક પ્રશ્ન 3 માર્ક્સમાં અથવા તો 1 માર્કની અંદર જરૂરથી જોવા મળશે. બાકી 2 માર્ક્સની અંદર આ ચેપ્ટરમાંથી ઓલમોસ્ટ એમ સમજી શકાય છે કે એવા પ્રશ્ન પૂછાશે કે કાં તો લોંગ ક્વેશ્ચન માંથી ઉપાડેલા હશે અથવા કેવા પ્રશ્નો, ગરીબી રેખા એટલે શું, એની મર્યાદા જણાવો, ગરીબીનું સ્વરૂપ જણાવો, બસ આવા જ પ્રશ્નો આવશે. એટલે હું તમને જે કહું છું ને એટલા પ્રશ્નો કરી ગયા ને વિદ્યાર્થીઓ, તમે હસતા હસતા બોર્ડની પરીક્ષાની બહાર નીકળશો. પણ યાદ રાખજો, પેપરમાં લખવાનું કેમ છે, કેવી રીતે યાદ રાખવાનું છે, બધો હું વિડીયોમાં કહેવાનો છું. સૌથી પહેલા હું આખી સમજૂતી લેવાનો છું. પરીક્ષામાં કેવી રીતે લખવાનું છે વચ્ચે જ તમને શીખવાડતો આવીશ. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને મેં કમેન્ટ નોટ ડાઉન કરી છે. એ લોકો એમ કહે છે કે સાહેબ પેપર કેમ લખી તમે શીખવાડો. પણ વિદ્યાર્થીઓ, મારા દરેક વિડીયોની અંદર તમને મેં કહી દીધું હશે કે આ પ્રશ્ન પૂછા છે ને પેપરમાં કઈ રીતે લખવાનું છે. બાકી મેં એક સેપરેટ વિડીયો બનાવ્યો છે પેપર કેમ લખવાનું છે. હા, એ તમારો વાણિજ્ય વ્યવસ્થાન સંચાલનના ચેપ્ટર નંબર 6 ની અંદર મેં મૂકેલો છે, દોરવણી ચેપ્ટરની અંદર, કે પેપર ખરેખર કેમ લખાય. એટલે ટૂંકમાં એમ સમજી લો કે કોઈ પેપર જે છે એ કેવી રીતે લખાય છે એની વિસ્તૃત સમજૂતી મેં વિડીયોમાં આપી દીધી છે. વિશેષમાં હું દરેક વિડીયો અપલોડ કરીશ, એની અંદર તમને દેખાઈ જશે કે પેપર કેવી રીતે લખવાનું રહેશે. હવે આજે પ્રશ્ન જે લીધો છે ને વિદ્યાર્થી મિત્રો, એ છે ગરીબીના કારણો અંગે સમજૂતી આપો. યાદ રાખજો વિદ્યાર્થીઓ, આ જે ગરીબીના કારણો છે ને એ પરીક્ષાની અંદર 3 માર્કમાં પૂછાય છે. અને બીજી જાણીને વસ્તુ તમને નવાઈ લાગશે કે આ ટોપિકમાંથી ક્યારેક સેપરેટલી પૂછી લે છે કારણ. લાઈક એક્ઝામ્પલ તરીકે હમણાં જો તમને કહું છું કે ભાઈ આર્થિક કારણો અંગે સમજૂતી આપો અથવા અન્ય કારણો અંગે સમજૂતી આપો. માર્ચ 24 3 માર્કનો પ્રશ્ન, કે આ પ્રશ્ન 3 માર્કમાં પૂછાય, પાછી 5 માર્ક્સમાં પૂછાય કે 2 માર્કમાં પૂછાય, આપણને પ્રશ્નનો જવાબ આવડવો જરૂરી છે. બરાબર, એટલે આપણે દરેક માર્કને ધ્યાનમાં લઈ આપણે તૈયારી કરવાના છીએ. જનરલી કહી દઉં કે તમારો 5 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય છે અને બોર્ડના પેપરમાં ઉલ્લેખ કરેલું છે કે 5 જ મુદ્દા સમજાવો, તો 5 મુદ્દા સમજાવવાના. કહી જ દીધું છે કે ભાઈ તમને કયા કારણો સમજાવવાના છે, તો કે આર્થિક કારણો સમજાવવાના છે, તો આર્થિક કારણો જ સમજાવવાના. તમને એમ કે અન્ય કારણો સમજાવવાના છે, તો અન્ય કારણોમાં આવે છે એ જ સમજાવવાના રહેશે. તમે બીજા કોઈ પણ કારણો સમજાવી શકશો નહીં. આ ખાસ ધ્યાન રાખજો. પણ પેપરમાં એવું જ કહે છે કે ગરીબીના કારણો અંગે વિસ્તૃત સમજૂતી આપો. એનો મતલબ ઓપન ક્વેશ્ચન થઈ ગયો તમારા માટે. તમને કોઈ પણ 5 કે કોઈ પણ 10 કારણો સમજાવી શકો છો. ઉલ્લેખ ન હોય તો હું ઘણીવાર વિદ્યાર્થીઓને કહું છું કે તમામ કારણો સમજાવી દેવાના, સમય હોય તમારા પાસે તો, અને ટૂંકમાં સમજાવી દેવાના. પણ ઉલ્લેખ જ કરેલું છે કે 5 જ કારણો સમજાવો અથવા 5 જ નિર્દેશકો સમજાવો વિદ્યાર્થી મિત્રો, અને 5 નિર્દેશકો એકદમ યોગ્ય રીતે વિસ્તૃત રીતે સમજાવવાના રહેશે. બરાબર, ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન હોય છે કે સાહેબ અમને ઉલ્લેખ ન કરેલો પેપરમાં, તો શું કરીએ? તો જનરલી બોર્ડની જ્યારે કી બનતી હોય ત્યારે 2 રીતે કી બને. દર વખતે કી બનાવવાનો આધાર પેપર સેટ કરવા વાળા ઉપર અને તમામ જે પણ વ્યક્તિઓ જે પણ ટીમ બની હશે ને એના ઉપર હોય છે. હવે એ લોકો એમ નક્કી કરે છે કે 10 મુદ્દા સમજાવેલા ટૂંકમાં તો એ 5 માર્ક્સ, અથવા 5 મુદ્દા સમજાવેલા હોય વિસ્તૃત રીતે તો એને 5 માર્ક્સ આપી શકાય. તો આ બંને વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે છે. જનરલી પેપરમાં ઉલ્લેખ કરેલો જ હશે કે આટલા જ મુદ્દા સમજાવો, અથવા આ સેપરેટલી મુદ્દો જે પૂછ્યો છે એ જ તમે સમજાવો. તેને ધ્યાનમાં લઈ આપણે સમજાવી દેવાનું. ઓકે, યસ. હવે આપણે સમજી છે એના કારણો. સૌથી પહેલું આવે છે એમાં મુખ્ય કારણમાં આર્થિક કારણો છે, ઐતિહાસિક કારણો છે, અન્ય કારણો છે, સામાજિક કારણો છે. બરાબર, જેમાં આપણે અત્યારે લીધું છે આર્થિક કારણો.
શરૂઆતમાં જ કહી દઉં છું કે તમારા પાસે કદાચ ચોપડી નથી તો બિંદાસથી વિડીયો જોજો, અથવા ચોપડી છે તો થોડીક વાર સાઈડમાં મૂકી દો, કારણ કે તમને જે કન્ટેન્ટ કરાવવાનો છું એ પરીક્ષામાં ઉપયોગી હશે એવો જ કન્ટેન્ટ કરાવવાનો છું. એટલે રિક્વેસ્ટ છે અત્યારે કોઈ પણ જણ ચોપડી ઉપાડતા નહીં, પછી હું તમને ટાઈમ આપવાનો છું, બરાબર? ઓકે, હવે આપણે એક આ પ્રશ્નને યાદ રાખવા માટે કરી એક મેઇન મુદ્દા માટે કરી મેં એક મસ્ત સ્ટોરી બનાવી છે, બરાબર? જે ક્યાં લખતા પણ નહીં, પણ યાદ રાખીને જરૂરથી જજો, કારણ કે તમને પરીક્ષામાં મુદ્દો યાદ અપાવી દેશે. તો હું શું કહું ખબર છે, પ્રશ્ન સ્ટાર્ટ થતો થાય ક્લાસમાં, એક મોટું ગામડું હતું, લખતા નહીં પ્લીઝ, માત્ર સમજવા માટે છે. એ ગામડાની અંદર ખેડૂત હતો, સાંભળજો. ખેડૂત હતો, ખેડૂત પાસે શું હોય સાહેબ? જમીન હોય ખેતી માટે. હવે જમીન હતી ને એના પાસે, એને નોટ ડાઉન કર્યું કે દિવસે ને દિવસે ભાવ વધતા જાય છે. તો એ ખેડૂતે શું કર્યું ખબર છે? પોતે ચલાવી નતો શકતો, એના દીકરા કામ બરાબર રીતે કરતા નતા, એને જમીનને શું કરી નાખી? વેચી નાખી, બરાબર? હવે આ જમીનને વેચી એટલે એનામાં શું મળ્યા છે સાહેબ? એને પૈસા મળ્યા છે. હવે પૈસા મળ્યા એટલે આવક મળી. એ આવકની વહેંચણી કેવી કરી નાખી? અસમાન કરી, કે મોટો દીકરો છે એને વધારે આવકનો હિસ્સો આપ્યો એ જમીનમાંથી, અને નાનો દીકરો છે એને ઓછો હિસ્સો આપ્યો. તો સાદી ભાષામાં કહું તો નાના દીકરાને ઓછો હિસ્સો આપે તો આ જે ખેતી ક્ષેત્ર રહેલી જમીન હતી એને તો વેચી નાખી. તો એના કારણે થશે શું? તો સાહેબ જે ખેતી ક્ષેત્ર સંકળાયેલા જેટલા પણ મજૂરો હશે એનામાં બેરોજગારીનું પ્રમાણ શું થવા લાગશે? વધી જશે. આ શું હતું ખબર પડી? તમારા આર્થિક મુદ્દા હતા ને, બધા આર્થિક મુદ્દાની મેં સ્ટોરી બનાવી. હવે સ્ટોરીને ધ્યાનમાં લે, તમને મેઇન મુદ્દા કહું છું કયા હતા, બરાબર? સૌથી પહેલો, શ્રમિકની નીચી ખેત ઉત્પાદકતા. યાદ આવ્યો? ખેડૂત હતો, ખેતી કરતો હતો, બરાબર? એટલે ખેત ઉત્પાદકતા યાદ રાખવાનો છે. બીજો મુદ્દો, ઝડપથી ભાવ વધ્યા જમીનના. મેં તમને કીધું ભાવ વધ્યા એના કારણે શું નાખી? જમીન ખેડૂતે વેચી નાખી. ઓકે, ભાવ વધી ગયા તો વેચ્યા પછી સંપત્તિની કેવી વહેંચણી કરી? સાહેબ તમે હમણાં જ કીધું, જમીન તથા સંપત્તિની વહેંચણી કેવી કરી? અસમાન કરી, બરાબર? હવે અસમાન વહેંચણી કરી એના કારણે થયો શું? તો કે જે પણ ખેતી ક્ષેત્ર સંકળાયેલા હતા પહેલા મજૂરો, એ શું થવા લાગ્યા? છૂટા થવા લાગ્યા, કારણ કે હવે એ ખેડૂતના દીકરા પાસે જમીનો નહીં હોય, એની જગ્યાએ આવક હતું. તો સાદી ભાષામાં કહીએ તો એ લોકો જે છે એ રોજગારી ગુમાવે છે. એટલે બેરોજગારીમાં શું થયો સાહેબ? બેરોજગારીનું પ્રમાણ વધી ગયું, અને બેરોજગારીનું પ્રમાણ વધી ગયું એટલે એ લોકો શું કરવા લાગ્યા? તો કે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવાનો પ્લાનિંગ કરવા લાગ્યા. આ લાસ્ટ વર્ડ મેં તમને કીધો એ એડ કરવાનો છે. એટલે આ સ્ટોરી છે ને એ યાદ રાખવા માટે છે, મહેરબાની કરી આપણે પરીક્ષામાં લખવાની નથી. આમે એટલે કીધી, મને ખ્યાલ છે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ વિડીયો જોવે છે કે જેને મુદ્દા યાદ નથી રહેતા. તો બસ વિદ્યાર્થી મિત્રો, આપણે આવું જ કંઈક કરવાના છે. હજી એક ટ્રિક્સ હું આપવાના છું કે આ ટ્રિક્સ પણ તમને રાખવી છે ને, હજી એક ટ્રિક્સ મગજમાં યાદ રાખવી છે. બે માંથી ઝડપથી તમને જે યાદ રહી પરીક્ષા વખતે આપણે એપ્લાય કરવાની છે, એ ટ્રિક્સ બહુ જ મજાની છે. હું એન્ડમાં તમને આપીશ એટલે વધારે તમને સમજાવી શકું. ઓકે, હવે સૌથી પહેલા આવે છે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. હવે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતામાં કેવા શું માંગે છે? મેઇન કીવર્ડ્સ છે, અંડરલાઈન કરીશ. માત્ર અત્યારે તમને ધ્યાન આપવાનું છે, લખવાનું નથી. ઓકે, શું કહે છે કે કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડોનો અભાવ, પછી શિક્ષણ અને તાલીમની ઉણપ ના કારણે મૂડી રોકાણ જે છે એનો દર કેવો થઈ ગયો સાહેબ? નીચો થઈ. સરળ ભાષામાં કહીએ તો ગામડાની અંદર શું તો કે ખેડૂત છે એના પાસે શિક્ષણનો અભાવ હતો, એને ખબર જ નથી કે કયા સમયગાળા દરમિયાન કયો પાક આપણે વાવશું તો આપણને ફાયદાકારક નીવડશે. તો આ બધી ઉણપના કારણે જે ખેડૂત હતો એને પોતાની જમીનની અંદર જે મૂડી રોકાણ કરવો જોઈએ એ છે ને ઘટી ગયો, બરાબર? ઓકે, શું કહે છે પછી? યસ, વસ્તીનું વધુ પડતું ભારણ, અપૂરતી ટેકનોલોજીની સગવડો વગેરેના કારણે ખેડૂતોની આવક શું થવા લાગી? ઘટવા લાગી. અને આવક ઘટેનો મતલબ ગરીબીનું પ્રમાણ શું થવા લાગ્યું? વધવા લાગ્યું. હવે ખબર પડી કે શું કહે છે? આ ગામડાના ખેડૂતની સ્ટોરી જ કહેવામાં આવે છે, પણ આપણને યોગ્ય અર્થશાસ્ત્રની ભાષામાં લખવાની છે. હું રિપીટ કરું છું, મેઇન કીવર્ડ છે. જો શું કે સૌથી પહેલા મુદ્દામાં કે કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડોનો અભાવ હતો, પછી શિક્ષણ જે છે એ લોકો પાસે હતું નહીં, એનો ઉણપ હતી, પછી એ લોકોને તાલીમ પણ નથી આપવામાં આવી કે કયા સમયગાળા દરમિયાન કયો પાક વાવી તો આપણે ફાયદાકારક નીવડી શકશે. ઓકે, પછી શું કહે છે કે મૂડી રોકાણ દર કેવો હતો? ઓછો હતો, કારણ કે બધી સગવડો ન હોય તો એ લોકો મૂડી રોકાણ કરી શકે નહીં. બીજી વસ્તુ, મૂડી રોકાણ ન કરી શકે, લોકો પાસે ટેકનોલોજી છે કેવી હશે સાહેબ? ઓછી હશે. ટેકનોલોજી ઓછી હોવાના કારણે જે ખેડૂત હતો એની અંદર શું થઈ ગયું તો કે સાહેબ ગરીબનું પ્રમાણ વધવા લાગ્યું, કારણ કે એના પાસે આવક મળી નહીં. આને કહેવામાં આવે છે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા નીચી, બરાબર? એટલે સાદી ભાષામાં કહીએ તો ઉત્પાદન જે છે ખેતી ક્ષેત્ર કેવું થવા લાગ્યું? ઓછું થવા લાગ્યું, જેના કારણે શું થઈ? એની આવક ઘટી, અને આવક ઘટી એટલે ગરીબીનું પ્રમાણ વધી ગયું. આ અહીંયા આપણે જોઈ શકતા હશો મુદ્દા નંબર 1 અહીંયા બને છે, પછી મુદ્દા નંબર 2 અહીંયા બને છે. કે આ પ્રશ્ન 3 માર્ક્સની અંદર પૂછાય તોય પણ આ બે મુદ્દા ઇનફ છે, પણ તમામ સમજાવવાના રહેશે, આ યાદ રાખજો. અને 5 માર્ક્સમાં પૂછાય છે તો 5 મુદ્દા લખી દેવાના. કયા? તો કે માત્ર આર્થિક કારણો પૂછાય છે ત્યારે આ મુદ્દા આવશે. ઓકે, યસ. એના પછી બીજા નંબરનો મુદ્દો આવે છે ઝડપથી વધતા ભાવ. હવે જોજો, આ બધી સિચ્યુએશન છે ને વિદ્યાર્થીઓ, હું તમને કેમ ગરીબીના નિર્દેશકમાં કહેતો હતો કે આપણે ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર જઈએ તો આ બધી સમસ્યાઓ જોવા મળે, એવી જ રીતે આપણે ગામડાઓની અંદર જશું ને વિદ્યાર્થીઓ, ત્યારે આ ખેડૂતોની સૌથી મોટી સમસ્યા છે
ગરીબીની, બરાબર, એ મુખ્ય કારણ હશે. કયો? તો કે આર્થિક કારણ હશે. ઓકે, યસ. હવે શું કહે છે આની અંદર કે ઝડપથી વધતા ભાવ. શું કહે છે કે યુદ્ધ, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી જતી માંગ, ઉત્પાદન ખર્ચમાં વધારો વગેરેના કારણે ખાદ્ય ચીજોના ભાવ શું થવા લાગ્યા? સાહેબ, ખાદ્ય ચીજોના ભાવ વધવા લાગે. દેખાય છે તમને? ઓકે, હવે ખાદ્ય ચીજોના ભાવ વધે છે એનો મતલબ શું થશે? જો કે છે પરિણામે ઓછી આવકવાળા વર્ગની ખરીદ શક્તિ શું થઈ? ઘટી ગઈ. કે જે વ્યક્તિ પોતાનું ગુજરાન ચલાવવા માટે માંડ કમાવે છે એ વ્યક્તિ પોતાની બિનજરૂરી વસ્તુની અંદર ખર્ચ કરશે નહીં, એટલે એ લોકોની ખરીદ શક્તિ શું થઈ જશે? ઘટી જશે. હવે ખરીદ શક્તિ ઘટે છે એનો મતલબ આવક ઘટતી હશે. હવે આવક ઘટશે એટલે વ્યક્તિનું જીવન ધોરણ કેવું થશે? સાહેબનું જીવન ધોરણ ઘટશે. હવે તમને ખબર પડે છે, જેણે પણ આગળ મારો ગરીબીના નિર્દેશકનો વિડીયો જોયો હશે ને એને આ લાઈન રિપીટ લાગશે કે વ્યક્તિની આવક ઘટે છે, બરાબર, તો એ પોતાની જે પણ જીવન જરૂરિયાત વસ્તુ હશે એ કેવી લેશે? સાહેબ એ ઓછી લેશે. એ ઓછી લેશે તો વ્યક્તિનું જીવન ધોરણ કેવું થશે? સાહેબ વ્યક્તિનું જીવન ધોરણ નીચું જતું થશે, અને વ્યક્તિનું જીવન ધોરણ નીચું જશે એટલે એ અમુક સગવડો ભોગવી શકતો નથી, જેના કારણે ગરીબીનો શું થાય છે? વધારો થાય છે. ગરીબીનું પ્રમાણ વધે છે. એટલે કે છે જો જેના કારણે ગરીબી વધે છે. કેવો ઈઝી પોઈન્ટ છે. હું હજી કહું, જેને પણ આગળનો મારો વિડીયો જોયો છે ને ગરીબીનો નિર્દેશકને, પછી આ વિડીયો જોવા આવે છે ને એને ટોટલી વિડીયોમાં લાગશે સાહેબ તમે આ તો રિવિઝન કરાવો છો, કારણ કે એની અંદર ઓલરેડી બધી સમજૂતી આવી ગઈ છે. માત્ર ફરક શું છે ખબર છે? અહીંયા મેઇન પોઈન્ટ બદલી ગયો છે. એટલે આ યાદ રાખજો. આ પ્રશ્ન જે છે આપણે નિર્દેશક પછી લીધું એનું કારણ પણ આ જ છે. ઓકે, યસ. હવે આવે છે કે બીજી તરફ વધતા જતા ભાવોની સ્થિતિમાં ઉદ્યોગપતિઓ અને વેપારીઓ જે છે ને એ વધારે રૂપિયા કમાવા લાગે. કે જ છે મોટા ખેડૂતોને ફાયદો થતા આવકની અસમાનતા પણ જોવા મળે છે. યાદ રાખજો આ વર્ડ વળી પાછો રિપીટ આવે. મેં તમને સ્ટોરી કીધી ને એનામાં, ને આના પછી મુદ્દો પણ એ જ છે. શું કે છે આની અંદર કે દિવસે ને દિવસે જે ભાવ વધારો થયો એના કારણે જે પોતાની જીવન જરૂરિયાત વસ્તુઓ માંડ સંતોષી શકે છે એના પાસે ટેકનોલોજીની સગવડો ઉપલબ્ધ નથી, તો એ જે ખેડૂત છે એ અમુક જે છે એની આવક ઘટે છે, અને આવક ઘટવાના કારણે એ પોતાની જીવન જરૂરિયાત વસ્તુ વસાવી શકતો નથી, જેના કારણે એની અંદર ગરીબીનું પ્રમાણ વધે છે. અને એના ઓપોઝિટ કિસ્સાની અંદર એમ જ કે છે, જોજો શું કે છે તો કે બીજી તરફ જે ભાવ વધે છે એની સ્થિતિમાં ઉદ્યોગપતિઓ મતલબ કે જે ધનિક વ્યક્તિ છે એ વધારે ધનિક થતો જાય છે, જે ગરીબ વ્યક્તિ છે એ શું થાય છે તો કે વધારે ગરીબ થતો જાય છે. અને આગળના મુદ્દામાં ચર્ચા જ કરવામાં આવી છે તો કે બીજી પંચવર્ષીય યોજનાના સમયગાળા દરમિયાન મોટા પાયાના ભારે ઉદ્યોગો છે ને પાયાના એને વધારે મહત્વ આપવામાં આવ્યું, અને નાના પાયાના ઉદ્યોગો જે હતા એનો વિકાસ કરવામાં ના આવ્યો. અને નાના પાયાના ઉદ્યોગો એ સીધા ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, જેના કારણે શું થયું તો એને નુકસાન થયું. અને એનામાં પણ સમજાવવામાં આવ્યું છે, આપણે લેવાના જ છે મુદ્દો સામે જે છે એના પછી આવવાનો છે. એ સાદી ભાષામાં કહીએ તો મોટા ખેડૂતોને શું થવા લાગ્યું? ફાયદો થવા લાગ્યો, જ્યારે આવકની શું થવા લાગી? અસમાન વહેંચણી થવા લાગી. અસમાન વહેંચણી એટલે એમ જ કહેવા માંગે છે કે જે વ્યક્તિને ખરેખર આવકનો હિસ્સો મળવો જોઈએ, બરાબર, એને હિસ્સો મળતો નથી. સરળ ભાષામાં એમ કહેવામાં આવે છે કે ધનિક વ્યક્તિ છે એ વધારે ધનિક બને છે અને ગરીબ વ્યક્તિ છે એના સુધી લાભ પહોંચતા નથી, બરાબર. ઓકે, આ હતી સમજૂતી મુદ્દા નંબર 2 ની. જોઈ લો, સાવ ઈઝી પોઈન્ટ છે. 1 સેકન્ડ કહી દો કે બોર્ડની પરીક્ષા વખતે ફરી તમને જોવો પડે વિડીયો તો જોઈ લેજો, પણ આટલા મુદ્દા જે મેં કીવર્ડ્સ અનલાઈન કર્યા છે ને એ પેપરની તમે નોટ ડાઉન કરશો ને તો તમારો પેપર આખું અલગ લાગશે, બરાબર. અને પરીક્ષાની અંદર એમ જ પૂછાય છે કે ગરીબીનો અર્થ આપી એના કારણો અંગે સમજૂતી આપવાનો મતલબ ઓપન ક્વેશ્ચન થઈ ગયો. તો પહેલા ગરીબીનો અર્થ આપવાનો, અર્થ લખવાનું ભૂલતા નહીં, એનો પણ કીમાં માર્ક્સ છે. પછી જેટલા પણ મુદ્દા તમને યાદ છે એ એરો કરી તમામ મુદ્દાની માત્ર યાદી આપો. સમજાવવાની અહીંયા જરૂર રહેતી નથી. તમામ મુદ્દાની યાદી આપી દેજો, પછી તમે હેડિંગ આપો કે તમામ મુદ્દાની સમજૂતી, પછી એક એક મુદ્દો સમજાવો. અહીંયા મેં ક્રમ લખ્યો છે, તમે બોર્ડના પેપરોની અંદર ક્રમ નહીં લખો તો ચાલશે, બરાબર. શું કામ? એ મેં તમને આગળના વિડીયોમાં ઘણી વખત કીધું છે. હવે હું ચર્ચા નથી કરતો, નકર આપણો ખોટો ટાઈમ આની અંદર વેસ્ટ જશે, બરાબર. ઓકે, યસ. પછી શું કહે છે આની અંદર કે જમીન તથા સંપત્તિની કેવી વહેંચણી થાય છે? અસમાન વહેંચણી થાય છે. અત્યારે જ વિદ્યાર્થી મિત્રો આપણે તમે જોઈ શકો છો, મેં એરો કર્યો છે, તમે ન કરજો પરીક્ષામાં. બેઠો મુદ્દો મેં તમને લિંક કરી દીધો. તમે ચોપડીમાં જ્યારે પણ જોવો ને, છેલ્લે તમને ટાઈમ આપીશ ત્યારે જોજો, મુદ્દા બધા અલગ ક્રમમાં છે ને મેં ક્રમ અલગ કર્યું છે. મને ખ્યાલ છે અમુક મુદ્દાના ક્રમ કેવી રીતે મારા વિદ્યાર્થીને યાદ રહેશે ને એ રીતે મેં અહીંયા મૂક્યા છે, એટલે ખાસ ધ્યાન આપજો. ઓકે, હવે શું કહે છે કે જમીન તથા સંપત્તિની કેવી વહેંચણી થઈ? અસમાન વહેંચણી થઈ. જેમાં શું કહે છે કે ખેતી માટે જમીન જે છે એ અગત્યની મિલકત કહેવામાં આવે છે. બધાને ખ્યાલ છે કે જેના પાસે જમીન વધારે હશે એ વધારે પ્રમાણમાં ખેતી કરી શકશે, પણ જેના પાસે જમીન જ નથી વિદ્યાર્થી એ કેવી રીતે ખેતી કરી શકશે, બરાબર. આની અંદર ઉલ્લેખ જ કર્યો છે. હિસ્ટ્રીને ધ્યાનમાં લઈને આપણે સમજીએ કે પહેલાના સમયગાળામાં કેવું હતું ખબર છે વિદ્યાર્થી, કે જે ખેડૂતો હતા ને અંગ્રેજોના શાસન દરમિયાન એ
ખરેખર જે ખેતર ઉપર કામ કરતા હતા, ખેતી કરતા હતા, એને જમીન વિહોણા તરીકે ઓળખવામાં આવતો, જેને ભાગિયા તરીકે પણ ઓળખવામાં આવતો. જે ખેડૂત ખેતી કરે છે પણ જમીન પોતાની નથી, તો આવા સમયગાળા દરમિયાન અંગ્રેજો છે ને એ લોકો ખૂબ જ વધારે શોષણ કરતા હતા. અને જે ખેડૂત કામ કરતા હતા એને પોતાની તો જમીન હતી નહીં, તો જે પણ ખેડૂત કામ કરે છે એ જમીન પણ બીજાની છે ને એના ઉપર કાર્ય કરવાવાળા વ્યક્તિઓ જે છે એ પણ બીજાના છે, તો કામ કરવાની મજા આવે. હું ફરીથી રિપીટ કરું છું સરળ ભાષામાં, કેમ સમજો, તમે કોઈ પણ ખેતરમાં કામ કરો છો પણ એ ખેતર તમારું છે જ નહીં, તો એ કામ કરવાની તમને મજા આવશે? નહીં આવે. તમે એની ઉત્પાદકતા વધારવા માટે પ્રયત્ન કરશો? સાહેબ નહીં કરીએ, અમારી જમીન જ નથી, અમે તો માત્ર શું કરીએ છીએ, મજૂરી કરીએ છીએ. એનો મતલબ કે જે વ્યક્તિ કામ કરતો હતો ને એ મજૂર હતો, એની પોતાની જમીન હતી નહીં. એટલે થાય કેવું ખબર છે કે જે ખેડૂત કામ કરે છે ને એ છે ખેડૂત પણ એની જમીન નથી, તો એને ખેતી કરવાની અંદર એટલો ઇન્ટરેસ્ટ હતો નહીં, એ મૂડી રોકાણ પણ એટલું કરતું ન હતું. એનો મતલબ કે એ સમયગાળા દરમિયાન ખેતી ક્ષેત્રની ઘણી બધી અવગણના કરવામાં આવી. હવે બીજો કિસ્સો કે જેટલા વ્યક્તિઓ પાસે પોતાની જમીન હતી અને એ લોકો ખેતી કરતા હતા, તો વિદ્યાર્થીઓના પાસે પૈસા ન હતા, નાણાં ન હતા. આ લખવાનું નથી, પણ આ એક રિયાલિટી તમને કહું છું પહેલાના સમયગાળાની, કે તમને ખબર પડે આ મુદ્દામાં શું કહેવા માંગે છે. તો વિદ્યાર્થીઓ એ લોકો પાસે પૈસા ન હતા, તો એ લોકો શું કરતા ખબર? અંગ્રેજ અથવા જમીનદારો પાસે શું કરતા? પોતાની જમીન ગીરવી રખાવતા અને એના ઉપર લોન લેતા અને શું કરતા પછી એનો ઉપયોગ પોતાનો ખેતી માટે કરતા. પણ એની અંદર ખેડૂત પાક વાવતો હતો અને પાક યોગ્ય રીતે ઉત્પાદન નતો થતો અથવા નિષ્ફળ જતો હતો, તો એવા કિસ્સાની અંદર વિદ્યાર્થી મિત્રો એ જે ખેડૂત છે ને એની જમીન પણ જપ્ત કરી લેવામાં આવતી. કારણ કે એની જમીન કોના પાસે હતી? તો કે જમીનદારો પાસે હતી અથવા અંગ્રેજો પાસે હતી. તો આવા કિસ્સાઓની અંદર જે જમીનનો હિસ્સો ખેડૂતો હતો ને એ પણ શું થવા લાગ્યો? અંગ્રેજોના પાસેથી લેવા લાગ્યા. કારણ કે યોગ્ય રીતે ઉત્પાદન થતું ન હતું, પાક નિષ્ફળ જતો હતો, એટલે એ રૂપિયા ચૂકવી નતા શકતા લોનના, જેના કારણે ખેડૂત શું કરતા હતા? પોતાની જમીન ગુમાવતા હતા. તો આવા બધા કિસ્સાઓની અંદર જ્યાં અંગ્રેજો પાસે જમીન નથી, તો અંગ્રેજો શું કરતા? ફરી પાછો મજૂર રાખી દેતા હતા. એનો મતલબ કે આ સમયગાળાની અંદર જે ખેતી ક્ષેત્રે મૂડીરોકાણ થવું જોઈએ ને એનામાં કોઈને ઇન્ટરેસ્ટ ન હતો, મૂડીરોકાણમાં રસ જ નહોતો ખેતી ક્ષેત્રે. તો એને ધ્યાનમાં લઈ એ સમયગાળા દરમિયાન શું થતો હતો? તો આવા બધા નુકસાની જોવા મળતી હતી. બરાબર. એની અંદર કેજ છે કે જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. જો કેજ છે આની અંદર કે ખેતી માટે જમીન છે જે અગત્યની મિલકત તરીકે ગણવામાં આવે છે. અંગ્રેજોના સમયથી જમીનદારી પ્રથાના લીધે, જમીનદારી પ્રથા ખબર પડી કે મેં તમને કીધું, એ માલિકી મુઠ્ઠીભર જમીનદારોના જ હાથમાંથીનો. મતલબ કે જે જમીનદાર હતા, ખેડૂત હતા, એ લોકો પાસે જે માલિકી હતી ને ખૂબ જ ઓછા પ્રમાણમાં હતી. શું કામ? મેં તમને ચર્ચા કરી છે, એની સમજૂતી ચોપડીમાં આપી નથી. બરાબર ને? આપણે પરીક્ષામાં લખવાની પણ જરૂર રહેતી નથી. ને કેજ છે કે આ વર્ગ ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલ ન હતો. મેં તમને પહેલા જ કીધું કે જે ખેતીમાં કામ કરે છે ને વ્યક્તિ ખેડૂત છે પણ એની જમીન નથી, એટલે ખેતી ક્ષેત્ર સાથે પ્રત્યક્ષ રીતે જોડાયેલ ન હતો, કારણ કે એની પોતાની જમીન હતી નહીં. જેના કારણે ખેતી ક્ષેત્રના વિકાસ માટે, જો મેં તમને કીધું કે મૂડી રોકાણમાં રસ હતો નહીં. બરાબર. બીજો મુદ્દો શું કહે છે કે ખેતી ક્ષેત્રે કામ કરનારા વર્ગ પણ ખેત મજૂર કે ભાગિયા તરીકે ઓળખાતા હતા. યાદ રાખજો, મેં તમને કીધું ખેત મજૂર ને ભાગિયા એટલે આ કે જે લોકો પોતાની જમીન છે જ નહીં પણ ખેતી ક્ષેત્રની અંદર રહી કાર્ય કરે છે, પણ કોણ તરીકે? મજૂર તરીકે કાર્ય કરે છે, માલિક તરીકે નહીં. એટલે સાદી ભાષામાં કહીએ તો જે ખેતી કરતા હતા જે જમીન ઉપર, એની પોતાની જમીન હતી જ નહીં. બરાબર. ઓકે, યસ. તેથી જમીન માલિકી ન હોવાથી વળી પાછું ખેતી ક્ષેત્રની અંદર વિકાસ માટે કરી એમને મૂડી રોકાણમાં રસ ન હતો. કારણ કે પોતાની માલિકીની જમીન ન હોય તો એની અંદર વ્યક્તિ શું કામ મૂડી રોકાણ કરે? બરાબર. આ હતો મુદ્દો. આ ત્રણ મુદ્દા 1 સેકન્ડ કહી દઉં છું, ફરીથી રિપીટ કરું. સૌથી પહેલો મુદ્દો, જે શ્રમિક છે એની શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા કેવી હતી? નીચી હતી. ઓકે. ઝડપથી વધતા ભાવ હતા, જેના કારણે એના પાસે બધી સગવડો હતી નહીં. ઓકે. પછી જમીન તથા સંપત્તિની વહેંચણી કેવી હતી? અસમાન હતી. ઓકે. એના પછી આવે છે નાના પાયાના ઉદ્યોગોનો અલ્પ વિકાસ. બરાબર. આ સમયગાળા દરમિયાન જે ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા અમુક નાના ઉદ્યોગો છે ને એનો પણ વિકાસ અલ્પ કરવામાં આવ્યો. એટલે સરળ ભાષામાં કહીએ ને તો બહુ ઓછો વિકાસ કરવામાં આવ્યો હતો. કઈ રીતે? મેં તમને આગળ કીધું જ હતું, ફરીથી રિપીટ કરું છું કે બીજી પંચવર્ષીય યોજનાની અંદર ભારે અને મોટા પાયાના ઉદ્યોગોને છે ને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. યાદ રાખજો, એક માર્કનો પ્રશ્ન બની શકે છે કે કઈ પંચવર્ષીય યોજનાની અંદર મોટા પાયાના ઉદ્યોગોને વધારે મહત્વ આપવામાં આવ્યું અથવા ભારે ઉદ્યોગોને વધારે મહત્વ આપવામાં આવ્યું? તો જવાબમાં શું આવશે? બીજી પંચવર્ષીય યોજના. હજી ક્યાંય પંચવર્ષીય યોજનામાં આ પ્રશ્નમાં ક્યાંય ખેતી ક્ષેત્રનો ઉલ્લેખ કર્યો નથી. બરાબર. હવે શું કહે છે એના પછી? યસ. તો કે પરંતુ ગ્રામ્ય ક્ષેત્રે નાના અને ગૃહ ઉદ્યોગોની શું કરવામાં આવી છે? અવગણના થઈ હતી. બધાને ખ્યાલ છે, ચેપ્ટર નંબર 8 માં ફરીથી આવવાનું છે કે આપણા ભારત દેશની જે વસ્તી છે 2011 ને ધ્યાનમાં લેતા 68.8% લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. અને ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા લોકોનું જે છે વધુ પડતું ભારણ કયા ક્ષેત્ર ઉપર છે?
ખેતી ક્ષેત્ર ઉપર છે. એટલે થયું શું જોવાની અંદર કે જ છે કે યસ, જેમનો ઉત્પાદન અને રોજગારીમાં ફાળો કેવો હતો? વધારે હતો. કે ઉત્પાદન અને રોજગારીની અંદર સૌથી વધારે ફાળો કોનું હતું? તો કે આવા બધા ક્ષેત્રોનું તો નાના પાયાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોનો હતો. અને એ જ ઉદ્યોગોનો વિકાસને શું કરવામાં આવે? પંચવર્ષીય યોજનામાં અવગણના કરવામાં આવી. એટલે સરળ ભાષામાં કહીએ કે જે ઉદ્યોગ એમ સમજો લોકો માટે ફાયદાકારક હતો એના માટે કઈ પંચવર્ષીય યોજનામાં ક્યાં પણ સ્થાન આપ્યું નહીં, બીજી પંચવર્ષીય યોજનામાં. અને કર્યો શું કે જેને આપણે ધ્યાનમાં લેવાનું જ નથી એવા બધા ક્ષેત્રો પર શું કરવામાં આવ્યો? વધારે ભારણ મૂકવામાં આવ્યું, વધારે એને ફાયદા આપવામાં આવ્યા, કે જેથી કરી અને આ બધા જે નાના પાયાના ઉદ્યોગો હતા ને ગૃહ ઉદ્યોગો હતા એ કેવા થયા? તો કે એના જે પ્રમાણમાં મૂડી જોઈતી મૂડી મળી જ નહીં. બરાબર, ઓકે. એટલે કે જ છે કે આ ઉપરાંત ખેતી સંલગ્ન જેટલા પણ ઉદ્યોગો હતા, જેવા કે પશુપાલન ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન ઉદ્યોગ, બરાબર, વગેરેના ઓછા વિકાસને કારણે મોસમી બેકારીમાં વધારો થવા લાગ્યો. હું રિપીટ કરું છું, મોસમી બેકારીમાં વધારો થયાના કારણે શું થયું? ગરીબીનું પ્રમાણ વધવા લાગ્યું. યાદ રાખજો, મોસમી બેકારી આપણને બેરોજગારીના ચેપ્ટરમાં બેરોજગારીના પ્રકારો પૈકી આવશે. એટલે એમ જ કહે છે કે ગામડાની અંદર જે ખરેખર ક્ષેત્ર હતું એના વિકાસને ધ્યાનમાં લેવામાં આવ્યું નહીં, જેની અસર સીધી ખેતી ક્ષેત્ર ઉપર પડી. અને ખેતી ક્ષેત્ર છે એ શેના ઉપર આધાર રાખે છે? બધાને ખ્યાલ છે સાહેબ, ખેતી ક્ષેત્ર છે વરસાદ ઉપર કુદરતી રીતે આધાર રાખે છે. બરાબર, અને વરસાદ જ ન પડે તો એ ખરેખર ક્ષેત્ર છે એની અંદર થાય શું? સાહેબ એની અંદર પાક ન ઉગે. પાક ન ઉગે એનો મતલબ કે ખેડૂતને આવક ન મળે, અને ખેડૂતને આવક ન મળે એનો મતલબ કે શું થાય? મોસમી બેકારીમાં વધારો થાય. અને મોસમી બેકારી એટલે કે મોસમી બેરોજગારીમાં વધારો થવાના કારણે એ વ્યક્તિની ગરીબીમાં શું થાય? વધારો થાય છે. જો તમને હું ચોખ્ખું કહી દઉં, આ આખે આખો પ્રશ્ન છે ગરીબીના કારણો, તો તમે નોટ ડાઉન કર્યો છે. આની અંદર આપણે જેટલા પણ પ્રશ્નો લીધા ને વધુ પડતા ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. એનો મતલબ કે બેઠે બેઠા મુદ્દાઓ ક્યાં આવશે ખબર છે વિદ્યાર્થી? ચેપ્ટર નંબર 8 તમારા કૃષિમાં આવશે, કે જેનામાંથી 1 સેકન્ડ અને 5 માર્ક્સનો પ્રશ્ન ઘણા ટાઈમથી પૂછાય છે. ઓકે, યસ. હવે આવે છે બેરોજગારીનું પ્રકરણ. સાવ ઈઝી છે. આગળ ગરીબીના નિર્દેશકોની અંદર પણ આ જ મુદ્દો આવ્યો હતો. યાદ રાખજો, આ મુદ્દો રિપીટ છે. બરાબર, કે જે નિર્દેશકોમાં પણ આવે છે અને ગરીબીના કારણોમાં પણ આવે છે. શું કહે છે કે ભારતની મોટા પ્રમાણની વસ્તી છે, ગ્રામ્ય વસ્તી જે છે એ ખેતી ક્ષેત્ર ઉપર નિર્ભર છે. ગ્રામ્યની અંદર કેટલા ટકા વસ્તી રહે છે? હું અહીંયા આંકડો લખી દઉં છું, પરીક્ષામાં તમને લખવું હોય તો લખી શકો છો. 68.08%. કોને ધ્યાનમાં લઈ? તો કે 2011 ની વસ્તીને ધ્યાનમાં લઈ. બરાબર, કે 68.8% લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. અને આ ગ્રામ્ય વિસ્તારના રહેતા લોકો જે છે એ કયા ક્ષેત્ર પર વધારે ભારણ છે? સાહેબ, ખેતી ક્ષેત્ર ઉપર વધારે ભારણ ધરાવે છે. ઓકે, મોટાભાગની ખેતી જે છે શેના પર આધારિત છે? વરસાદ પર આધારિત છે. જો બધી સમજૂતી મારી રિપીટ થાય છે અહીંયા. ઓકે, કે ગ્રામ્ય વિસ્તારોની અંદર જે પણ ખેતી કરવામાં આવે છે એ ખેતી પર શેના પર આધાર રાખે છે? તો કે વરસાદ પર આધાર રાખે છે. અને એ વસ્તુને ધ્યાનમાં લઈ યાદ રાખજો, વર્ષમાં 1 કે 2 વખત જ પાક લઈ શકાય છે. કારણ કે તમારી ખેતી છે કુદરતી સ્તરો વરસાદ ઉપર આધારિત છે, તો તમે વર્ષની અંદર 1 થી 2 જ પાક લઈ શકશો. તો આના કારણે થતું શું હતું? ખેતી ક્ષેત્રે મોસમી બેકારી વધી. જો તમે નોટ ડાઉન કરજો, આ મુદ્દો અહીંયા રિપીટ થયો અને અહીંયા પણ રિપીટ થયો. અલ્ટિમેટલી ખેતી ક્ષેત્રને લોકો બહુ જ પ્રાધાન્ય આપી અને એની સમજૂતી કારણોમાં લીધી છે, આર્થિક કારણોમાં. આ યાદ રાખજો. બરાબર, લખવાની આપણને નથી, પણ દરેક મુદ્દામાં મેં તમને પહેલા જ જોઈ લો ક્યાંક ને ક્યાંક ખેતી ક્ષેત્ર આવે છે. બરાબર, યસ. એના પછી મુદ્દો આવે છે કે ઝડપથી વધતી વસ્તી તેમજ સંયુક્ત કુટુંબ પ્રથાના કારણે જે ખેતી ક્ષેત્ર છે એના ઉપર ભારણ શું થવા લાગ્યું? વધવા લાગ્યું. યસ. હવે તમે મે બી ગામડામાં ગયા છો તો નોટ ડાઉન કર્યું હશે કે અમુક લોકો છે ને એ સંયુક્ત કુટુંબ પ્રથામાં રહે છે. કેમ સમજી લો કે બધા ભેગા મળીને રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ સમયગાળા દરમિયાન જો એક જ ઘરનો મુખ્ય વ્યક્તિ હોય કે જે ખેતી કરે છે, તેને ધ્યાનમાં લઈ એના સાથે રહેતા દરેક ભાઈઓ છે ને એ ખેતી ક્ષેત્ર સાથે જોડાય. સરળ ભાષામાં કહું તો કે પ્રચંડ બેકારીનો ભોગ બને છે. કે જે જગ્યાએ 3 ખેડૂત ભેગા થઈને કામ કરે છે, કોઈ પણ ઉત્પાદન છે એ 1 ટન થાય છે, અને 10 ખેડૂત ભેગા થઈને કામ કરે છે, ત્યાં પણ ઉત્પાદન છે એ 1 ટન જ થાય છે. તો વધારાના જે પણ 7 વ્યક્તિઓ હતા ને ખેતી ક્ષેત્રમાં, એનો ફાળો ઉત્પાદનની અંદર શૂન્ય હતો. એટલે એ 7 વ્યક્તિઓને આપણે લઈ લઈને છતાં પણ ઉત્પાદનની અંદર ખેતી ક્ષેત્રે કાંઈ પણ ફેરફાર થશે નહીં. તો એ વધારાના જે પણ 7 વ્યક્તિઓ હતા ને એ પ્રચંડ રીતે બેરોજગાર છે. આ મેં જે પણ તમને સમજાવ્યું ને એ મુદ્દો ખરેખર તમને કહી દઉં, આ મુદ્દો તમને ચેપ્ટર નંબર 6 ની અંદર જોવા મળશે. બેરોજગારીના પ્રકારો પૈકી પ્રચંડ બેરોજગારી, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન બોર્ડનો. તમે ઓલમોસ્ટ પેપર ઉપર છે ને બોર્ડના ત્યારે પ્રશ્ન દેખાશે, પ્રચંડ બેકારી સમજાવો 2 અથવા 3. એટલે એમ જ કહેવા માંગે છે કે જે જગ્યાએ કામ કરનાર વ્યક્તિઓની સંખ્યા વધારે કરી છે છતાં પણ એનો ફાળો ઉત્પાદનમાં કાંઈ પણ છે જ નહીં, શૂન્યવાદ ફાળો છે. એનો મતલબ કે એ વ્યક્તિ ભલે રોજગારી મેળવે છે, ભલે કમાય છે, પણ અર્થશાસ્ત્રની ભાષામાં એ પ્રચંડ રીતે બેરોજગાર છે. બરાબર, આ હું એટલે રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો, ભલે આની અંદર વસ્તુ આવતી નથી, અહીંયા એક જ શબ્દ આપેલું છે, પણ વળી પાછો ચેપ્ટર નંબર પાછળ આપણે ભણશું, બરાબર, બેરોજગારી, ત્યારે આ જ મુદ્દો આવશે. એટલે વળી પાછું ત્યારે એમ જ કહીશ કે આપણે આગળ ભણ્યા હતા પ્રચંડ બેકારી, યાદ છે? બસ એ આ જ મુદ્દો. એટલે જ હું તમને કહું છું કે આ ભલે તમને કારણોમાં એમ જ કીધું છે આર્થિક કારણો છે,
પણ મેં તમને કીધું નહીં પહેલા, નોટ ડન. જો બધી જગ્યાએ તમે મુદ્દા ભણ્યા હશે ને એની અંદર વધારે પ્રમાણમાં કોનો ઉલ્લેખ કર્યો? ખેતી ક્ષેત્રની અંદર જોવા મળશે. એટલે જ મેં સ્ટાર્ટિંગમાં ટ્રિક્સ લીધી ને એનામાં ખેતીનો ઉલ્લેખ કર્યો હતો. બરાબર, ઓકે, યસ. ગામડાઓમાં પૂરક ઉદ્યોગો મતલબ કે ખેતી સાથે સંકળાયેલા ઉદ્યોગો. પૂરક એટલે શું? કે એને મદદરૂપ થાય એવા ઉદ્યોગો. એનો વિકાસ પણ શું થવા લાગ્યો? ઓછો થયો. મતલબ આની અંદર શું કહેવા માંગે છે કે ખેતી ક્ષેત્રની અંદર જે પણ આપણે અનાજનું વાવેતર કરીએ છીએ, બરાબર, એ વાવેતર કર્યા બાદ એને ખરેખર ગ્રાહક સુધી પહોંચાડવા માટે કરી એની પૂરક સેવા આપણે જોઈએ. એક્ઝામ્પલ તરીકે ઘઉં છે તો ઘઉંનું રૂપાંતર શેનામાં કરવાનું છે? વ્હીટ ફ્લોર ની અંદર કરવાનું છે. તે વ્હીટ ફ્લોર માટે કરી જે પણ આપણને વસ્તુ જોઈએ એટલા સાધનો ઉપલબ્ધ ન હતા. પછી એ વ્હીટ ફ્લોર ને એમ સમજી લો પેકિંગ કરી અને ગ્રાહકો સુધી પહોંચાડવું છે. તો આવી બધી પૂરક સેવાઓ હતી નહીં. પરિણામે થયો શું? તો કે જે ખરેખર સેવા ગ્રાહકો સુધી પહોંચાડવાની હોય, બરાબર, શહેરો સુધી, એ પહોંચી શકતી ન હતી. બીજી વસ્તુ, નિરક્ષરતાનું પ્રમાણ કેવું હતું? વધારે હતું. આ ક્યાંથી આવ્યો સાહેબ? ગરીબીના નિર્દેશકોમાંથી આવ્યો. મેં તમને પહેલા જ કીધું, ઉદાહરણ રિપીટ લાગશે. યસ, એના પછી શું આવે છે કે શ્રમ છે એની ગતિશીલતા કેવી હતી? ઓછી હતી, જેના લીધે બેરોજગારી વધી અને ગરીબીનું પ્રમાણ વધ્યું. આની અંદર એમ જ કહેવા માંગે છે કે ગામડામાં રહેતા ખેડૂત, બરાબર, એને બારે સગવડ મળતી હતી, શહેરોની અંદર એને રોજગારી મળતી હતી, છતાં પણ એને શું કર્યું? એ શહેરોની અંદર આવ્યો નહીં. એટલે થયું શું કે શ્રમની ગતિશીલતા એ સ્થળાંતર કેવું હતું? ઓછું હતું, જેના કારણે શું થયું? બેરોજગારી વધવા લાગી અને બેરોજગારી વધવાના કારણે ગરીબીનું પ્રમાણ વધવા લાગ્યું. એટલે હું તમને એટલે જ કહેતો હતો કે આ સમગ્ર પ્રશ્નની અંદર ધ્યાનપૂર્વક આપણને અભ્યાસ કરવાનો છે. ટાર્ગેટ એ લોકોએ ખેતી ક્ષેત્રને કર્યો છે, પણ આપણને સમજૂતી યોગ્ય રીતે આપવી પડશે. આઈ નો કે આની અંદર ઘણી બધી માહિતી કૃષિ ઉપર નિર્ભર છે, એટલે ટાર્ગેટ ક્વેશ્ચનમાં કૃષિ જ છે, તમને કહી દઉં. પણ એ લોકોએ એને ગરીબ કારણ તરીકે સમજાવ્યું છે, જેના કારણો અલગ અલગ હતા, માત્ર કારણોના નામ ચેન્જ કર્યા છે. કોન્સેપ્ટ ઈ જ વસ્તુનો આવે છે. આશા છે કે હવે તમને આ પોઈન્ટ સરળતાથી સમજાઈ ગયો છે. પરીક્ષાની અંદર જે મેઇન કીવર્ડ્સ મેં તમને કીધા એને આપણે લખવાના રહેશે. આ મુદ્દો તમારા માટે મને ખ્યાલ છે નવો છે, જ્યાં સુધી બોર્ડની પરીક્ષા દેવા જશો ત્યાં સુધી તમારો ચેપ્ટર નંબર 8 આવી ગયો છે. એટલે અહીંયા તમે મેન્શન કરી શકો છો. ફરજિયાત નથી કે આંકડાકીય માહિતી લખવી જરૂરી છે, પણ પેપરમાં તમે આંકડાકીય માહિતી લખો છો ને પ્રશ્નમાં, તો એની છાપ આખી અલગ ઊભી થશે. એટલે વિદ્યાર્થી મિત્રો, હું સાઈડમાં આવી જાઉં છું, તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. બીજી વસ્તુ કે આપણી ચેનલની અંદર ખાસ ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ ન હતો, હું કહી દઉં કે આપણી ચેનલની અંદર વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન એટલે કે કોમર્સનો જે વિષય છે ઓસી, એની પર સંપૂર્ણ વિડીયોની સમજૂતી મેં મૂકી દીધી છે. બધા આઈએમપી વિડીયો જે છે મેં મૂકી દીધા છે. અત્યારે આપણું કામ ચાલુ છે એસપીસીસી અને અર્થશાસ્ત્ર ઉપર. એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ એવા લોકો સુધી ચેનલ પહોંચાડજો કે જે લોકો અમુક સગવડો જે શિક્ષણની ભોગવી શકતા નથી, છતાં પણ એમને ભણવાની ઈચ્છા છે, તો આ માધ્યમ દ્વારા તમે એટ એની ટાઈમ ભણી શકો છો. તેમજ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક મૂકી દીધી છે. તમને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે છે તો તમે બિંદાસથી મને પૂછી શકો છો. એનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી. અમુક આઈએમપી કન્ટેન્ટની પીડીએફ હું ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલમાં પણ મૂકો છો, એટલે ખાસ ત્યાં ન જોડાઓ તો ખાસ જોડાઈ જજો. મિત્રો, વિડીયોને લાઈક કરી દો, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નહીં તો સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ બેલ આઇકન ઉપર ખાસ પ્રેસ કરી દેજો કે જેથી તમને ખબર પડે સાહેબ વળી પાછો આઈએમપી વિડીયો લઈને આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, મળ્યા વળી પાછો આપણે નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો.